G20 મગફળી વાવવા માટે પડવું તૈયાર કરેલું છે। પહેલાં ખાતર લાગઠ પાથરી દીધું, ગાડનું ખાતર, અને પછી હમાર મારીને કોરવાણ પાઈ દીધું હતું। કોરવાણ પાઈ અને 18ના ચાહે એક વખત પંચિયા માર્યા આડા, અને પછી મારી દીધી દાંતી મારીને રાપ કાઢી નાખી, અને રાપ કાઢી અને હવે અત્યારે હરિયા કરી। અને આમાં ખાલી કેવા પૂરતું ખાતર વાવી આપણે NP વાવી 12-32 થોડું ખાતર વાવી 5 વીઘે બાચકું વાવી એવી રીતનું। એટલે બહુ ગરમ ન પડે, દેશી ખાતર જાજુ વાવ્યું છે એટલે કાંઈ આ ખાતરની જરૂર નથી, વિલાયતી ખાતરની। અને મગફળી હવે વાવવાનો આપણે સમય આવી ગયો છે એટલે પાછા હરિયા કરી અને કોરવાણ પાઈ અને 1 તારીખની આજુબાજુ કે 1 તારીખ પછી આપણે મગફળીનું વાવેતર કરવું છે। મગફળીમાં પણ આપણે આ G20 ને 22 નંબર તો કાયમી વાવતા જ, પણ હવે બીજી મગફળીની નવી વેરાયટીની આપણે ટ્રાય કરવાની છે। આપણે 18ના 5 ચાહનું વાવેતર કરી એટલે 90 થી 92નું હરિયું થાય, એટલે એવી રીતની આપણે ઓયણી હાકી। અને જુઓ તમે આ હરિયા, અને હવે મંડી હાંકવા ટ્રેક્ટર। આપણે હરિયા ગઈકાલે કરી ગયા હતા, અને આજે સવારે પાવર હતો તો અહીંયા કોરવણ પાઈ દીધું છે, અને ઓલી કોર થોડુંક રહી ગયું હતું બાકી પારા કરવાનું, તે ઓયણી અત્યારે હાંકી। અને આ પડવું એ આટલું કોરવણ પીધું, ઓલું એક પડવું આખું પાઈ દીધું છે, 3 વીઘાનું છે એ બીજું। હાલો એ પણ બતાવી દઈ। આપણે ભામણવાડીમાં ટોટલ 3 પડા છે, એક 3 વીઘાનું છે, 3 હવા 3 વીઘા, એક છે 1.5 વીઘો, અને એક છે 5 વીઘા। આ 3 વીઘા છે, અને ઓલું અડધું પીધું એ 5 વીઘા છે, એક 1.5 વીઘાની કટકી છે। એટલે આપણે ગઈઢાની આ જૂની વાડીના બધા નોખા ભાગ આવ્યા છે, અને અમારે અહીંયા વાડી રહી 8 ભાગીદારની હિયારી વાડી છે। જો તમને કૂવો હવે બતાવી, આપણે પહેલાંના જમાનામાં ગઈઢા કોહ હલાવતા, અને પછી કોહ પછી આવ્યા મશીન આવ્યાથી મશીનના પટ્ટા ટૂંકા જોઈ એટલે જુઓ તમે આ ખાડા કરી અને ખાડામાં ઓળિયું કરે ને મશીન મૂકે એટલે પટ્ટો ટૂંકો જોઈ। અને હજી આ જૂનવાણી યાદો હજી છે અમારે અહીંયા વાડીમાં। અને ઓળિયું તો હવે આ પડી ગઈ હંધી, પતરા હળી ગયા ને ઓળિયું પડી ગઈ ને હવે મોટરના કનેક્શન આવી ગયા છે, એટલે ઓળીની તો કાંઈ અહીંયા જરૂર નથી। પહેલાં કો હલાવતા કૂવામાં, એના પાવઠા હજી પણ અત્યારે હયાત છે। જો અહીંયા સામે માથે કુંડી કરી નાખી અત્યારે તો પાવઠામાં દવા છાંટવા માટે પાણી ભરવાની, પણ પહેલાં અહીંયા પાવઠા હતા ને અહીંયા કો હાલતા સામેની સાઈડ। અત્યારના સિમેન્ટથી ચણીને તોય આટલું ન ટકે। આ 3જી પેઢી છે અમારી, અને આ ચૂનાનું ચણતર છે આ કૂવામાં, સામે પાણા દેખાય એ ચૂનાના ચણતરના પાણા છે, હજી કાંઈ નથી થયું। આ પારી અમારી જુવાનીમાં નાનપણમાં બાંધેલી છે, 94ની સાલમાં પારી ચણી હતી, અને અત્યારે જુઓ તમે એ પારી વિખાઈ ગઈ। અને સામે ચૂનાનું ચણતર છે, એનો હજી પાણોય ડેગ્યો નથી ચૂનાના ચણતરનો। અને આ આપણે કુંડિયું છે, બોરા ભાગીદાર રહ્યા એટલે કુંડી કરી મોટી, દવા છાંટવામાં કદાચ ગમે એટલા પંપ હાલતા હોય તો પાણીનો તૂટો જ ન આવે।